પાકિસ્તાની કસ્ટડીમાં રહેલા ભારતના વિંગ કમાન્ડર અભિનંદનને છોડવાની જાહેરાત ઇમરાન ખાને કરી દીધી છે। ત્યારે આપણી સાથે યુનિવર્સિટીના કેટલાક સિન્ડિકેટ મેમ્બર છે, એમની સાથે વાત કરીશું કે તેઓ પાકિસ્તાનના આ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છે। તમારી પાસે જાણવા માંગીશ કે આખરે આ નિર્ણય લેવામાં આવ્યો છે, કોની જીત ગણાવો છો? આપણા દેશની કૂટનીતિક જીત છે, નરેન્દ્રભાઈના મજબૂત નેતૃત્વની જીત છે, દેશની એકતાની જીત છે। આજે આખો દેશ એક જોડે છે અને જ્યારે જ્યારે આ દેશ એકતાની સાથે કોઈનો મુકાબલો કર્યો છે અને વિજય મળ્યો છે। અને કુલ મળાવીને વાત એ છે કે આપણી જે પ્રકારની વિદેશ નીતિ અને નરેન્દ્રભાઈનું જે નેતૃત્વ છે અને જે જબડાતોડ જવાબ આપે છે એની આ જીત છે। અને પાકિસ્તાન આખા વિશ્વમાં અલગ થલગ પડી ગયું છે, આર્થિક રીતે પણ એ કમજોર છે અને બાકી જેટલી બી કન્ટ્રી છે એની સાથે હવે ઉભે રહેવા તૈયાર નથી। અને પાકિસ્તાનને ખુલ્લો પાડવામાં નરેન્દ્રભાઈ સફળ રહ્યા છે, કેમ કે એમાં જે આતંકવાદની જે અડ્ડાઓ છે અને આતંકવાદ જે રીતે પનપ્યો છે એને આપણે ખુલ્લો પાડવામાં આપણને સફળતા મળી। એના લીધે એ લોકો હવે બચવા માટે આપણી જે પણ ડિમાન્ડ હશે એને મને માનવી પડશે અને આખું વિશ્વ આતંકવાદ મુક્ત તરફ થઈ જઈ રહ્યું છે। એમાં દરેક દેશોનો પણ સહયોગ છે અને એમાં આપણને જીત મળી છે। અચ્છા, પહેલી વખત હશે કે જ્યારે બધી જ કન્ટ્રી તરફથી પાકિસ્તાન પર એક દબાણ લાવવામાં આવ્યું હતું અને એ જ કારણ કહી શકાય કે એક જ દિવસમાં જે કસ્ટડીમાં હતા અભિનંદન, એમને છોડવાની માટે પાકિસ્તાન મજબૂર થયું? ના, એમને મજબૂર થયું બરોબર છે, પણ જે નરેન્દ્રભાઈએ બધા દેશોમાં ફરી ફરીને જે મિત્રતા કેળવી છે અને એમની જે ધાક છે, ધાકને કારણે અત્યારે ઇમરાન પણ હલબલી ગયો છે અને શરણે પણ આવી ગયો છે અને ચોક્કસ કાલ સુધીમાં તો એ ઇન્ડિયા તરફ પરત કરી દેશે। સમગ્ર નિર્ણયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? પાકિસ્તાન બાબતે શું કહેવા માંગશો આપ? એકચ્યુઅલી ટેરરિઝમની જે વાત ચાલે છે અને આજે જે રીતે આપણા આર્મીને છોડવાની વાત કરી છે એ પોઝિટિવ વેલ્યુઝ છે, કારણ કે એવું સમજી ગયા છે કે હવે જો ઇન્ડિયા સાથે ટક્કર લેવી હશે તો એટલીસ્ટ એની સાથે પોઝિટિવ રહીને જ આ સ્ટેજ પર આવવું પડશે અને આમાં આપણો વિજય છે અને ભવિષ્યમાં પણ આવું પગલું ન લે એ માટે પણ એ ચેતવણી આપણે ઇન્ડિયા તરફથી આપવામાં આવી રહી છે। આ વખતે ભારતે નક્કી કરી નાખ્યું હતું કે આતંકવાદને ગમે તે રીતે ખાત્મો બોલાવે છે અને આપણે જે રીતે એર સર્જિકલ સ્ટ્રાઇક જોઈ, ભારતમાં પહેલી વખત મતલબમાં ક્યારેય ન થયું એ પ્રકારનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ભારતની આ એક્શન પછી લાગે છે પાકિસ્તાનને કોઈ બોધપાઠ મળશે? પાકિસ્તાન હાલમાં બોખલાઈ ગયું છે। અમેરિકાએ પણ પોતાના વેપન્સ વાપરવાની ના પાડી દીધી છે, ચીને પણ કોઈ સપોર્ટ કર્યો નથી, ઓસ્ટ્રેલિયા આપણી સાથે છે, ઇઝરાયલ આપણી સાથે છે, એટલે હકીકતમાં બોખલાઈ ગયું છે, એની પાસે બીજો કોઈ ઉપાય જ નથી। એટલે એ આપણા અભિનંદનને પણ મુક્ત કરવા માટે રેડી થઈ ગયું છે, એની પાસે બીજો કોઈ ઉપાય જ નથી। એટલે આ ભારતનો મોટો વિજય છે અને મઝહર અસૂદ અને હાફિઝ સૈયદને પણ પકડી લેવા જોઈએ। આપણે તો જ્યાં બેઠા હોય એના પૂરા કેમ્પને નેસ્ત નાબૂદ કરી દેવો જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું।